નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જ્ઞાન સહાયક યોજના 2026 અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક શિક્ષકની કરાર આધારિત ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। તો આપણે આ જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે, લાયકાત શું રહેશે, પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલું મળવાપાત્ર થશે, વય મર્યાદા કેટલી હશે, તેમજ અરજી કરવા માટેની તારીખ કઈ છે તેની વિસ્તૃત માહિતી અહીં ઓફિશિયલી જાહેરાત પરથી મેળવી। સહાયક યોજના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત અન્વયે સૂચનાઓ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર તારીખ 10/7/2023 ઠરાવ ક્રમાંક મુજબ સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત વર્ષ 2026 અન્વયે મેરિટના ધોરણે ભરવાપાત્ર જગ્યાઓની પસંદગી યાદી તેમજ પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઉલ્લેખ કરેલ શૈક્ષણિક તેમજ વ્યવસાયિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। લાયકાતો ફરજિયાતપણે માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી મેળવેલી હોવી જોઈએ। આ પ્રકારની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 9/7/2026 થી તારીખ 15/7/2026 સુધી https જ્ઞાન સહાયક ss.gujarat.org વેબસાઇટ પર જઈ નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના તારીખ 6/7/2026 ઠરાવ ક્રમાંક મુજબ જ્ઞાન સહાયકોની સેવાકીય વિગતો અંતર્ગત શૈક્ષણિક લાયકાત માટે આ જાહેરાતથી પ્રથમ તબક્કે માત્ર દ્વિસ્તરીય માધ્યમિક ટાટ અને દ્વિસ્તરીય ઉચ્ચતર માધ્યમિક ટાટ પાસ કરેલ ઉમેદવારો જ અરજી કરી શકશે। ખાલી જગ્યાના પ્રમાણમાં પછીના તબક્કામાં જ્ઞાન સહાયકોની શૈક્ષણિક લાયકાત મુજબના કોઈ પણ વર્ષમાં ટાટ પાસ કરેલ ઉમેદવારો અને ત્યારબાદ ખાલી જગ્યાઓ ખાલી હશે તો છેલ્લા તબક્કામાં માધ્યમિક માટે શૈક્ષણિક સ્નાતક તેમજ વ્યવસાયિક સ્નાતક અને ઉત્તર વિભાગ માટે શૈક્ષણિક સ્નાતક તેમજ વ્યવસાયિક સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારોને અરજી મંગાવવાની કાર્યવાહી કરવામાં આવશે। અહીં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત તેમજ વ્યવસાયિક લાયકાતની માહિતી મેળવીએ તો સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ 2023માં વિવિધ વિષયો તથા માધ્યમોની દ્વિસ્તરીય ટાટ માધ્યમિક અને ટાટ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા લેવામાં આવેલ છે। તે પૈકી જે ઉમેદવાર જે માધ્યમ અને વિષયની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને માધ્યમ માટે ઉમેદવારી નોંધાવી શકશે તેમજ તે જ વિષયમાં તેઓ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત મેળવેલી હોવી જોઈએ। ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક અનુસાર શરત જ્ઞાન સહાયક માધ્યમિક માટે પસંદગી યાદી ઉમેદવારના દ્વિસ્તરીય શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2023માં મેળવેલા ગુણના આધારે તેમજ જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે પસંદગી યાદી ઉમેદવારના દ્વિસ્તરીય શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2023માં મેળવેલા ગુણના આધારે તૈયાર કરવામાં આવશે। ઉમેદવારોને સરકારી અને બિન અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે કરાર આધારિત નિમણૂક માટેની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાત ધરાવતા હોવા જોઈએ। મિત્રો, અહીં જિલ્લા પસંદગી કેવી રીતના કરવાની છે તેની માહિતી આપવામાં આવી છે। તો ઉમેદવારની અરજી કરતા સમયે જે જિલ્લામાં જ્ઞાન સહાયક તરીકે જોડાવા ઈચ્છે છે તે મુજબ જિલ્લા પસંદ કરવાના રહેશે, જેમાં ઉમેદવારને કોઈ પણ એક જિલ્લો પસંદ કરવાનો રહેશે। ઉમેદવારે જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને માધ્યમની જગ્યાઓ માટે જિલ્લો પસંદ કરવાનો રહેશે। ઉમેદવારોએ કરેલી જિલ્લા પસંદગીના આધારે જિલ્લાવાર મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવશે। અરજી સમયે પસંદ કરેલા જિલ્લામાં શાળા ફાળવણી ન થઈ શકે તો બાકી ઉમેદવારોએ અન્ય જિલ્લા પસંદ કરી શકશે। આ માટે ઠરાવમાં દર્શાવેલી જોગવાઈ મુજબ નીચે આપેલા કોષ્ટક મુજબ પ્રક્રિયા કરવાની રહેશે। જિલ્લા ફેરબદલ કરવાની અને બદલાયેલા જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉપસ્થિત રહેવાની સંપૂર્ણ જવાબદારી અહીં ઉમેદવારની રહેશે। તો મિત્રો, અહીં કયા દિવસે કયા ઉમેદવારોની સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવશે તેની પ્રક્રિયા અહીં આપવામાં આવી છે।
તો તમારે આ જાહેરાતને ડાઉનલોડ કરી અને આ માહિતી તમારે અહીં મેળવી લેવાની. સમગ્ર શિક્ષા દ્વારા જિલ્લાવાર મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. મેરિટ યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગેની સૂચના વેબસાઇટ પર મૂકવામાં આવશે. નિયત કરવામાં આવેલા સમયગાળામાં ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરજિયાત કરાવવાનું રહેશે. જિલ્લાવાર મેરિટ યાદી તૈયાર કરી જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેના આધારે જિલ્લામાં વિષયવાર અને માધ્યમવાર ખાલી જગ્યાઓ ઉપર જરૂરી મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે અને સ્થળ પસંદગી કરવાની રહેશે. ઉમેદવારે પસંદ કરેલા નવા જિલ્લાની મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવશે, જેના આધારે મેરિટ મુજબ શાળા ફાળવણી કરવામાં આવશે. તો મિત્રો અહીં શાળાની ફાળવણી કઈ રીતના કરવાની છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ રીતના કરવાનું રહેશે તેની માહિતી આપવામાં આવી છે. હવે આપણે આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને ઉચ્ચક માસિક વેતન કેટલું મળવાપાત્ર થશે તેની માહિતી મેળવીએ. તો સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયક ઉત્તર માધ્યમિક માટે માસિક પગાર 26,000 ઉચ્ચક માનદ વેતન મળવાપાત્ર થશે. તેમજ જ્ઞાન સહાયક માધ્યમિક માટે માસિક ₹24,000 ઉચ્ચક માનદ વેતન અહીં મળવાપાત્ર થશે. આ જગ્યામાં પસંદગી પામવા માટેની વય મર્યાદાની માહિતી મેળવીએ તો ઉમેદવારની મહત્તમ વય મર્યાદા જ્ઞાન સહાયક ઉત્તર માધ્યમિક માટે 50 વર્ષ અને જ્ઞાન સહાયક માધ્યમિક વિભાગ માટે 48 વર્ષની વય મર્યાદા રાખવામાં આવેલી છે. ભરવાપાત્ર જગ્યાઓની માહિતી મેળવીએ તો જે તે જિલ્લામાં સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓ તથા આશ્રમ શાળાઓ, આદર્શ નિવાસી શાળાઓ અને મોડલ તથા મોડેલ ડે શાળાઓની જિલ્લાવાર, મધ્યમ અને વિષયવાર ભરવાપાત્ર જગ્યાઓની વિગતો વેબસાઇટ પર દર્શાવવામાં આવશે. સદર જાહેરાતમાં દર્શાવેલ પૈકી કોઈ પણ જગ્યાએ ફેરફારને આધીન છે. કોઈ પણ ખાલી જગ્યા રદ કરવા અંગેનો સરકારશ્રીનો નિર્ણય આખરી ગણાશે. એમાં પસંદગી પામતા ઉમેદવારોનો કરારનો સમયગાળો કેટલો રહેશે તે જોઈએ તો જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉત્તર માધ્યમિકની કામગીરીનો કરાર 11 માસ સુધીનો રહેશે. 11 માસના કરારનો સમય પૂર્ણ થતા કરાર આપોઆપ રદ થયેલ ગણાશે. શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયેથી કરાર આપોઆપ રદ ગણાશે. અરજીપત્રક ઓનલાઈન ભરવા બાબતેની સૂચનાઓ જોઈએ તો અરજીપત્રક ભરતા પહેલા વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી જાહેરાત માટેની સૂચનાઓ કાળજીપૂર્વક અભ્યાસ કરવા વિનંતી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતી માટે તારીખ 9/7/2026 થી 15/7/2026 સુધી https જ્ઞાન સહાયક ssgujarat.org નામની વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવામાં ઉમેદવાર પોતે ભૂલ કરશે તો તેવી અરજી પર કોઈ વિચારણા કરવામાં આવશે નહીં, જેથી કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે. માત્ર અને માત્ર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. ટપાલ કે કુરિયર મારફતે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં અને રદ થયેલ ગણાશે. કચેરીને પણ અરજીપત્રકો મોકલવા નહીં. ઉમેદવારોએ અરજીપત્રક પોતાના મોબાઈલ નંબર તથા નંબર અવશ્ય રાખવાનો રહેશે. આ નંબર પસંદગી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી શરૂ રાખો, જેથી જરૂરિયાતના સંજોગોમાં સંપર્ક કરી શકાય. ઓનલાઈન અરજી કર્યા પછી કરેલ અરજીની ફાઇનલ પ્રિન્ટ આ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અરજીની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. સાચવણી કરી જરૂર પડે રજૂ કરવાની રહેશે. આ જાહેરાતનો હેતુ હાલ માત્ર પસંદગી યાદી તેમજ પ્રતીક્ષા યાદી તૈયાર કરવાનો છે, જેથી આ ફોર્મ ભર્યેથી નોકરી મળી જશે તેવું માનવું. અહીં મિત્રો ગુણાંકન દર્શાવવા અંગેની સૂચનાઓ તમને આપવામાં આવી છે. તો કુલ ગુણ અને મેળવેલ ગુણની ગણતરી બાબતે જુદી જુદી યુનિવર્સિટીઓ અને એક જ યુનિવર્સિટીના જુદા જુદા વર્ષના વિદ્યાર્થીઓના કિસ્સામાં અલગ અલગ પદ્ધતિઓ હોય. તમામ વિદ્યાર્થીઓના કિસ્સામાં એક સૂત્રતા જળવાઈ રહે અને કોઈ પણ ઉમેદવારને અન્યાય ન થાય તેવા હેતુથી કુલ ગુણ અને મેળવેલ ગુણ બાબતે નીચે મુજબનો નિર્ણય કરેલો છે. તો ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફોર્મમાં તેઓની માર્કશીટમાં આપેલા કુલ ગુણ અને મેળવેલ ગુણ જ દર્શાવવા. જો લાયકાતની માર્કશીટમાં કુલ ગુણ તથા મેળવેલ ગુણ આપેલ ન હોય અને ફક્ત CGPA CPI ગ્રેડ આપેલ હોય તો તેવા ઉમેદવારોએ પોતાની માર્કશીટમાં દર્શાવેલી વિગત પસંદ કરી ભરવાની રહેશે. કોઈ પણ ઉમેદવારની માર્કશીટમાં CGPA દર્શાવેલ હોય તો કુલ ગુણ અને મેળવેલ ગુણ CGPAની વિગતો દર્શાવવાની રહેશે. મિત્રો અહીં કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર સામાન્ય વહીવટી વિભાગ તારીખ 13/8/2008ના ઠરાવ મુજબ કોમ્પ્યુટરનું બેઝિક જાણકારી અંગેનું પ્રમાણપત્ર ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ ભરતીના જે તે તબક્કે માંગવામાં આવે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે. રજૂ ન કરી શકનાર ઉમેદવારોની નિમણૂક છે તે તબક્કે રદ કરવામાં આવશે. જે ઉમેદવાર જ્ઞાન સહાયક તરીકે કાર્યરત છે અથવા ફરજ બજાવે છે તેવા ઉમેદવારે પોતે બજાવેલી કામગીરી અંગે સંતોષકારક કામગીરી બાબતનું પ્રમાણપત્ર અહીં રજૂ કરવાનું રહેશે.
તો મિત્રો અહીં અલગ અલગ પ્રકારની આ ભરતી બાબતેની સૂચનાઓ પણ તમને આપવામાં આવી છે. તો આ જાહેરાતને તમારે ડાઉનલોડ કરી અને આ સૂચનાઓનો સંપૂર્ણ અભ્યાસ કરી લેવાનો રહેશે. તો મિત્રો આ હતી જ્ઞાન સહાયક યોજના અંતર્ગત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા અંગેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.